नाम की। सब आरती उतारो मेरे लालन की, मेरे लालन की, मेरे बालन की हो। लालन की, मेरे बालन की, सब आरती उतारो मेरे लालन की। सब आरती उतारो मेरे लालन की। माता यशोमती करत आरती, माता यशोमती करत आरती। गिरिधर लाल गोपाल की, गिरिधर लाल गोपाल की। सब आरती उतारो मेरे लाल की, सब आरती उतारो मेरे लाल की। जय जगवंदन कृष्ण कृपाळु दयाल की, वाला कृष्ण सब आरती उतारो मेरे लाल। शुभ मंगल गावत सब मंगल गावत। छवि निरखट नंद लालन की, वाला छवि निरखट नंद लालन की। सब आरती उतारो मेरे लालन की। सब आरती पीतांबर कुंडल, पीतांबर कुंडल। मुख पर लाली गुलालन की हो, मुख पर लाली गुलालन की। मुंदन माल की ओरछ खारू, मुंदन माल की ओरछ खारू। ऊपर तुलसी मालन की हो, ऊपर तुलसी मालन की। सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की। कृष्णदास बलिहारी छवि थे, कृष्णदास बलिहारी छवि थे। कृष्ण कन्हैया लालन की हो, कृष्ण कन्हैया लालन की। सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की। कर्पूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम। सदा वसन्तं हृदयारविन्दे, त्वमं भवानी सहितं नमामि। आरती उतारो मेरे लालन की, सब आरती उतारो लालन की। मंगलम श्री राम रघुराई, बस जाओ जी राम रघुराई। हे राम रघुराई जनक जी जमाई, राम रघुराई जनक की जमाई। हे राम रघुराई जनक, राम रघुराई। मुझ विशाल बुद्धे फुल्लारविंदा तत्पत्र नेत्रन। हे नत्वया भारत ऐल पूर्ण, महामंत्र जासु बचन रवि कर कर।
कपीर्थजम्बू फलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकं नमामि लोहांधकार भरी के गए मदिये मात सदैव कुर्वा समुदार भाव श्रियाखिला वयवनीर्मल सुप्रभाभि शीघ्रं विनाशगतं सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं लक्ष्मणस्य व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो ब्रह्मनिधये वासिष्ठाय नमो योगीन्द्राय नमस्तस्मै शुकाय ब्रह्मरूपिणे संसार सर्वदष्टयो विष्णुरात्ममूच वागर्थाविव सम्पृक्तो वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ बोलो आद्य शक्ति श्री अम्बे
मात की जय। कुलदेवी श्री भवानी मात की जय। श्री रामचंद्र भगवान की जय। श्री कृष्णचंद्र भगवान की जय। सद्गुरु भगवान की जय। सनातन धर्म की जय। ओ नमः पार्वती पतये हर हर महादेव। ओ परमात्मा ने मानव जीवन में पावन करनारी ભાગવતી કથાના બીજા દિવસનો આરંભ કરી રહ્યા છીએ। દિશાનગરને આંગણે અપારકર સમાજને વાડીમાં આપણે બધા બેઠા છીએ। વનવાડીની આ કથા છે પ્રભુની। સ્વર્ગસ્થ શ્રી ભીમજીભાઈ અવચડભાઈ પોપટ પરિવારનું આ મંગલ આયોજન। આપ સૌ સ્વજનો શાંતિથી બેસી રસરાજની આ રસમયી કથાનું રસપાન કરી રહ્યા છો આનંદ। આવો બીજા દિવસની કથાને શરૂ કરીએ તે પહેલાં થોડી ક્ષણ માનું સ્મરણ કરી લઈએ અને પછી આપણે માધવની કથામાં આગળ વધીએ। ગઈકાલે આ કથાનું મહાત્મ્ય જે 6 અધ્યાયમાં વર્ણિત કર્યું એની કથા તમે સાંભળી। ત્યાં ગ્રંથનો આ શાસ્ત્રનો કેટલો મોટો મહિમા છે, એનું સામર્થ્ય કેટલું છે, કારણ કે યુગોથી આ કથા વંચાઈ રહી છે, ખાલી હમણાં જ નહીં। સૃષ્ટિના આરંભમાં ભગવાનના મુખમાંથી આ ભાગવત પ્રગટ થયું ત્યારથી આરંભી અત્યાર સુધી સતત ભાગવતની કથા ગવાઈ રહી છે। આપ જેવા ક્યાંક હજારો ક્યાંક લાખોની સંખ્યામાં બેસી ભક્તો કથા સાંભળતા હોય છે, એટલે એનો ખૂબ મહિમા છે આ ગ્રંથનો। મહાત્માની કથા આપણે ગઈકાલે સાંભળી। 6 અધ્યાય એટલા માટે લખ્યા કારણ કે ભગવાન ષડૈશ્વર્ય સંપન્ન કહેવાય છે। ધનનો અર્થ ઐશ્વર્ય થાય છે। 6 પ્રકારના ઐશ્વર્ય જ્યાં જ્યાં દેખાય માનજો આ ભગવાન છે। ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્ય જ્ઞાનમ વૈરાગ્યયોશ્ચૈવ ષણ્ણામ ભગ ઇતિ રણા। આ 6 વસ્તુને ભગ કહેવાય, ઐશ્વર્ય કહેવાય છે। તો થોડી ક્ષણ માને યાદ કરીને પછી આપણે કથા સાંભળીએ। બધા ભાવથી ગાતા રહેજો। જયો હો મારી અંબે માની જય હો। જયો હો મારી અંબે માની જય હો। જય જયકાર કરે દેવો મારી અંબે માની જય હો। જય જયકાર કરે દેવો મારી અંબે માની જય હો। જય જયકાર કરે દેવો મારી અંબે માની જય હો। જય જયકાર કરે દેવો મારી અંબે માની જય હો। જય હો મહાકાલી માની જય હો। જય હો મહાકાલી માની જય હો। જય હો મહાલક્ષ્મી માની જય હો। જય હો મહાલક્ષ્મી માની જય હો। જય હો મહા શારદા જય હો। જય હો મા શારદાની જય હો। જય જયકાર કરે દેવો મારી અંબે માની જય હો। જય જયકાર કરે દેવો મારી અંબે માની
જય હો ભવાની માની જય હો જય હો ભવાની માની જય હો જય જયકાર કરે દેવો ભવાની માની જય હો જય જયકાર કરે દેવો ભવાની માની જય હો જય જયકાર કરે દેવો ભવાની માની જય હો ભવાની માની જય હો મારી અંબે 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 માની ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વેદ્યં વાસ્તવમત્ર વસ્તુ શિવદં તાપત્રયો નિગમકલ્પતરોર્ગલિतं ફલम् સુખમુખાદમૃતદ્રવસંયુતम् પિબત ભાગવતં રસમાલયં મુહુરહો રસિકા ભૂરિ ભાવુકા મુહુરહો રસિકા ભૂરિ ભાવુકા ભાગવતનો પ્રારંભ પરમ સત્યના ધ્યાનથી કર્યો. સત્યમ પરમ ધીમહિ ત્યાંથી શરૂઆત થઈ આ શાસ્ત્રની. અધિકાર લીલા પ્રથમ સ્કંદને આપણે ગઈકાલે શરૂ કર્યું. ભાગવતના 12 સ્કંદ છે. જુદા જુદા વિભાગ આ રીતે સ્કંદના પાડ્યા છે. એ 12 સ્કંદ એ ભગવાનના દિવ્ય 12 અંગો બતાવ્યા છે. ભગવતી શ્રુતિ કહે કે દ્વાદશાંગો વૈ પુરુષ, એ જે પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા એના 12 અંગ બતાવ્યા છે. એ જ ભાગવતજીના 12 સ્કંદ છે. જેમ આપણું એક શરીર છે, પણ આ મનુષ્ય શરીરમાં કેટલા બધા જુદા જુદા અંગો છે. 2 હાથ છે, 2 પગ છે, માથું છે, છાતી છે, પીઠ છે, આવા અનેક અંગો આ દેહમાં. એમ પરમાત્માના 12 અંગ એ ભાગવતજીના 12 સ્કંદ છે. પહેલો સ્કંદ એ અધિકાર લીલા કહેવાય છે, જે ભગવાનનો જમણો પગ ગણાય છે, દક્ષિણ ચરણારવિંદ પ્રભુ. શરૂઆત ચરણથી કરી છે, કારણ કે સેવકોની ભક્તોની પહેલી દ્રષ્ટિ પ્રભુના ચરણમાં જાય છે. જે સાચો સેવક છે ભગવાનનો, એની નજર પ્રભુના પાદારવિંદ તરફ, ચરણ તરફ જાય. એટલે આરંભ ચરણથી કરીએ છીએ. જમણો પગ ભગવાનનો આ પહેલો સ્કંદ ગણાય છે. ભગવાનનો વામ ચરણારવિંદ ડાબો પગ એ ભાગવતનો બીજો સ્કંદ છે.
ભાગવતનો જે ત્રીજો સ્કંદ સર્ગ લીલા જેને કહેવાય છે, ભગવાનનો દક્ષિણ હસ્ત જમણો હાથ છે હરિનો, રાઈટ હેન્ડ, જમણો હાથ જગદીશ્વરનો. ભાગવતનો ચોથો સ્કંદ જેને વિસર્ગ લીલા કહેવાય છે, ભગવાનનો વામ હસ્ત છે, ડાબો હાથ ભગવાનનો. પંચમ સ્કંદ સ્થાન લીલા ગણાય છે, ભગવાનનો દક્ષિણ સાથળનો ભાગ છે, ઉરુનો જમણો ભાગ. છઠ્ઠો સ્કંદ જે પોષણ લીલા કહેવાય છે એ ભગવાનનો સાથળનો વામ ભાગ છે, ડાબુ સાથળ, વામ ઉરુ. સપ્તમ સ્કંદ જે ઉતી લીલા ગણાય છે એ ભગવાન શ્રીનાથજી બાબાએ પોતાની કેળ ઉપર જે મુઠ્ઠી મૂકી છે એ વિભાગ છે. શ્રીનાથજી બાબાના તમે દર્શન કરો, નાથ દ્વારા જાઓ અથવા કોઈ છબીમાં દર્શન કરો તો ભગવાને જમણા હાથની મુઠ્ઠી પોતાની કેળ પર મૂકી છે, કમર પર. ભક્તો વિચાર કરે કે ભગવાને પોતાનો હાથ કમર પર કેમ રાખ્યો હશે? શું બહુ થાકી ગયા હશે? કમર દુખતી હશે? પણ એવું નથી. ભગવાન એ સમજાવે છે પોતાના પ્યારા ભક્તોને કે આ ભવસાગર જરાય ઊંડો નથી, બહુ છીછરો છે. તમે પ્રેમથી ચાલ્યા આવો, મારી સન્મુખ આવો, અને કદાચ ડૂબશો તો હું તમને ઉઠાવી લઈશ. એટલે ડાબો હાથ ભગવાને ઊંચો રાખ્યો છે. આ ભવસિંધુ એ કેળ સમાણું છે, ખાલી કમર જેટલો ઊંડો છે, વધારે ઊંડો નથી. છતાંય કદાચ ડૂબવાની બીક લાગશે તો હું તમને ઉઠાવી લઈશ, ચિંતા ન કરજો, બસ મારી સન્મુખ આવો. તો કેળ ઉપર મૂકેલો હાથ એ સપ્તમ સ્કંદ ગણાય છે. ભાગવતજીનો આઠમો સ્કંદ મનવંતર લીલા એ ભગવાનનો છાતીનો જમણો ભાગ, દક્ષિણ વક્ષસ્થળ કહેવાય છે. ભાગવતજીનો જે નવમો સ્કંદ ઈશાનું કથા લીલા એ વામ વક્ષસ્થળ છે, છાતીનો ડાબો ભાગ છે. દસમો સ્કંદ જે મુખ્ય સ્કંદ ભાગવતનો, જેમાં આદિથી અંત સુધી ભગવાનની મધુર મંગલ લીલાઓ ગાવામાં આવી છે, એ સાક્ષાત ઠાકોરજીનું હૃદય ગણાય છે. દસમો સ્કંદ હૃદય છે હરિનું. અને એટલા માટે આખા ભાગવતમાં કોઈ મુખ્ય સ્કંદ હોય તો દસમો સ્કંદ, કારણ કે આદિથી અંત સુધી ભગવાન શ્રી કૃષ્ણની ત્યાં મધુર લીલાઓ સુખદેવજી મહારાજે ગાઈ છે. જેમ આપણા શરીરમાં ઘણા બધા અંગ છે, પણ સૌથી મુખ્ય અંગ કયું તો કે હૃદય. જ્યાં સુધી હૃદય ધબકતું રહે, ધડકતું રહે, ત્યાં સુધી આપણી ખેરી જ છે. હૃદય ધબકતું બંધ થઈ જાય એટલે પછી રામ બોલો ભાઈ રામ, અચ્યુતમ કેશવમ થઈ જાય. એકાદ હાથ ન હોય તો માણસ જીવી શકે, એકાદ પગ કદાચ તૂટી જાય તો માણસ જીવી શકે, પણ હૃદય જો બંધ પડી જાય તો પછી બધું આખું શરીર નકામું. જેમ આપણા શરીરમાં વિવિધ અંગોમાં હૃદય જે મુખ્ય છે, એમ આખા ભાગવતજીમાં દસમો સ્કંદ એ મુખ્ય સ્કંદ ગણાય છે, કારણ કે હૃદય છે હરિનું. 11મો સ્કંદ મુક્તિ લીલા ગણાય છે, એ ભગવાનનું મસ્તક છે, માથું છે. અને છેલ્લો 12મો સ્કંદ આશ્રય લીલા એ ભગવાન શ્રીનાથજી બાબાએ જે હાથ ઊંચો કર્યો છે, ઊર્ધ્વ વામ કરતલ. આ રીતે ભાગવતજીના 12 સ્કંદો એ પ્રભુના 12 અંગ છે. ભાગવત એ ભગવાનનું દિવ્ય સ્વરૂપ છે, વાંગમય મૂર્તિ આ ભગવાનની. અને એટલા જ માટે આપણે ભાગવતને ગઈકાલે માથે ઉપાડીને લઈ આવ્યા. ગઈકાલે શોભાયાત્રામાં તમે જોયું ને કે ભાગવતજીને આપણે હાથમાં નથી રાખ્યું. જેમ આજના બાળકો ભણવા જાય ને ઓલો થેલો પુસ્તકનો પીઠ પાછળ લટકાવે, એમ આપણે ભાગવતને પાછળ નથી રાખ્યું, પણ આપણા મસ્તક ઉપર ઉપાડી અને કેટલા વાજતે ગાતે પ્રેમથી ભાગવતજીને આપણે અહીં સુધી લઈ આવ્યા. કારણ કે ભગવાનનું સ્વરૂપ છે આપણા માથે. આ ભાગવત રૂપે સ્વયં ભગવાન બિરાજમાન છે, એવું ભાવ દિલમાં જાગે. અને ગઈકાલે તમે જોયું, ખૂબ આનંદ થયો મને, કારણ કે ખાલી બહેનોએ જ ભાગવત નથી ઉપાડ્યું, ભાઈઓએ પણ ભાગવત ઉપાડ્યું. કેટલા આપણા ખરેખર ધન્ય છે. લગભગ જગ્યાએ બહેનો ઉપાડતા હોય છે, પણ ગઈકાલે તો મને ખરેખર બહુ આનંદ થયો. ભગવાન આપણા મસ્તકમાં રહે, ભગવાન આપણી બુદ્ધિમાં રહે, એનો આ ભાગવતને માથું ઉપાડવાનો અર્થ એ છે. અને જો મસ્તકમાં ભગવાન રહેશે તો હંમેશા માથું નમતું રહેશે, બુદ્ધિ આપણી શુદ્ધ રહેશે. અને ગઈકાલે મેં કહ્યું કે શુદ્ધ બુદ્ધિ એ કામધેનુ જેવી ગણાય છે. જેની બુદ્ધિ શુદ્ધ હશે એને સુખ અને સંપત્તિ મળશે, જેની બુદ્ધિ બગડશે એ માણસ દુઃખી થશે. અને આ ભાવ તુલસીદાસજી સુંદર કાવ્યમાં બતાવ્યો છે, બહુ સરસ. જहाँ सुमति तहाँ संपत्ति नाना,
जहाँ कुमती तहाँ विपत्ति निदाना। सुमति संपत्ति नाना जहाँ कुमति तहाँ विपत्ति निदाना। जहाँ सुमति तहाँ संपत्ति नाना जहाँ कुमति तहाँ विपत्ति निदाना। जहाँ सुमति तहाँ संपत्ति नाना जहाँ कुमति तहाँ विपत्ति निदाना। તમને એમ લાગે છે આ નાના ક્યાંથી આવ્યા અને નાના આવ્યા પછી દાદા કેમ ના આવ્યા? પણ નાનાનો અર્થ નાના એટલે અનેક વિવિધ પ્રકારની જુદા જુદા પ્રકારની વિપત્તિઓ આવી. તવ ઉર કુમતિ પસી વિપરીતા कुमति बसी विपरीता। तव उर कुमति बसी विपरीता कुमति बसी विपरीता। हित अनहित मान विपरीता। हित अनहित मान विपरीता। श्री राम जय राम जय घनश्याम बोलो जय घनश्याम। श्री राम जय राम जय जय राम जय घनश्याम बोलो जय घनश्याम। जय घनश्याम बोलो जय घनश्याम। जय घनश्याम बोलो जय घनश्याम। जय घनश्याम जय घनश्याम जय घनश्याम जय घनश्याम। जय सिया राम जय सिया राम जय सिया राम। जय सिया राम। તવ ઉર કુમતિ બસી વિપરીતા. અને એટલા જ માટે હું હિતની વાત કરું છું તો તને અનહિત લાગે છે. હિત અનહિત માનહું વિપરીતા. બુદ્ધિ ઉપર જીવનનો આધાર છે. ભાગવતને માથે રાખવાનો અર્થ મારી બુદ્ધિ શુદ્ધ બને, મારી બુદ્ધિમાં ભગવાન પધારે, વિશુદ્ધ બુદ્ધિ બને. તો ગઈકાલે બહુ સરસ શોભાયાત્રા થઈ. ભાગવતજીને બધાએ પોતપોતાના શિર પર ધારણ કરી પોતે ધન્ય બન્યા, કૃતાર્થ થયા. અને આ જરૂરી છે. બહેનો ઉપાડી તો બરાબર છે, પણ ભાઈઓ પણ ઉઠાવે. ભાગવતજીના 12 સ્કંદ એ પ્રભુના 12 અંગ છે. એમાં પહેલો સ્કંદ અધિકાર લીલા છે. અધિકારી પણ 3 પ્રકારના મહાપ્રભુજી બતાવે છે: ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી અને હીનાધિકારી. 3 પ્રકરણો છે આ સ્કંદમાં: ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. વક્તા અને શ્રોતા બંને અધિકારી હોવા જોઈએ. એટલે 3 શ્રેણીઓ અહીં બતાવી છે: ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ. પ્રથમ, દ્વિતીય અને તૃતીય શ્રેણી. પ્રથમ શ્રેણીના વક્તા શ્રી સુખદેવજી મહારાજ છે. ફર્સ્ટ ક્લાસ પ્રથમ શ્રેણી એમને આપી. કારણ કે સુખદેવજી જેવા વક્તા જગતમાં કોણ થઈ શકે? આપણે ગમે એટલું વાંચીએ, વિચારીએ, ભગવાનના ગુણગાન ગાવાનો પ્રયત્ન કરીએ, છતાં સુખદેવજી જેવો વક્તા જગતમાં કોઈ નથી શકે. ભલે આપણે મહાપુરુષના આદરને લઈને કહેતા હોય કે ફલાણા વક્તા સુખદેવજી જેવા છે, પણ છતાં સુખદેવજી તો એક જ થયા, ન ભૂતો ન ભવિષ્યથી. જેનામાં પૂર્ણ જ્ઞાન છે, પૂર્ણ વૈરાગ્ય છે, પૂર્ણ ભક્તિ ભરેલી છે. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યનો ત્રિવેણી સંગમ જેના જીવનમાં થયો છે એ સુખદેવજી મહારાજ છે. એ સાધારણ વ્યક્તિ નથી. ઉત્તમ વક્તા, પ્રથમ શ્રેણીના વક્તા સુખદેવજી છે. અને એવા જ પ્રથમ શ્રેણીના શ્રોતા પરીક્ષિત રાજા છે. કારણ કે પરીક્ષિત પણ એ વખતે સંસારના તમામ વિષય સુખને છોડી ગંગાના કિનારે આવીને બેઠા છે.
સંસારનું તમામ સુખ એમને છોડી દીધું છે. પોતાના રાજ્યનો ત્યાગ કર્યો, પોતાના પદનો ત્યાગ કર્યો, પત્ની, પુત્ર, પરિવાર, પૈસો બધું છોડી આજ પ્રભુમાં લીન થઈ શ્રી ગંગાજીના કિનારે રાજા પરીક્ષિત બેઠા છે. એટલા માટે પરીક્ષિત જેવા કોઈ શ્રોતા નથી શકે. આપણે ગમે એટલા ભાવથી સાંભળીએ સારું છે, તમે ખૂબ પ્રેમથી સાંભળો છો એનો આનંદ છે. અને મેં ગઈકાલે તો ભાઈએ કહ્યું ને કે આ કથામાં યુવાનો ઘણા છે, યુવાન ભાઈઓ બહેનો બહુ સરસ વાત કરી. વડીલો સાંભળે સારું છે, એમાં કંઈ ખોટું નથી, પણ યુવાનો સાંભળે આજે બહુ જરૂરી છે. આજના કાળમાં, આજના સમયમાં યુવાન ભાઈ બહેનો ભગવાનની કથા સાંભળશે તો એનું જીવન ધન્ય બનશે. એ સન્માર્ગે હંમેશા ચાલતા રહેશે, પ્રભુના પંથ પર આગળ વધતા રહેશે. એનું યૌવન ક્યારે બગડશે નહીં, એ અવળે માર્ગેના પગલાં ક્યારે પડશે નહીં જે પ્રભુની કથા સાંભળશે. તો અહીં કરે ખરેખર આનંદ છે કે ઘણા યુવાન ભાઈઓ બહેનો બેઠા છે. વડીલો કરતાં પણ, વૃદ્ધો કરતાં પણ વધારે યુવાનો છે, ખૂબ જરૂરી. મિત્ર, આજ કડીકાળ ચાલ્યું છે, કળિયુગ છે. આજ ઘણા યુવાનો બગડતા જાય છે. કોઈ જુગારી બન્યા છે, કોઈ વ્યસની બન્યા છે, કોઈ વ્યભિચારી થયા છે. યૌવન ધન આ રીતે વેડફાઈ જાય કેમ ચાલે? પણ જે પ્રભુની કથા સાંભળશે, આ શાસ્ત્રને શાંતિથી શ્રવણ કરશે, એનું જીવન દિવ્ય બનશે. તો ઉત્તમ શ્રોતા સુખદેવજી છે અને ઉત્તમ વક્તા સુખદેવજી મહારાજ છે, અને એવા જ ઉત્તમ શ્રોતા એ પરીક્ષિત રાજા છે. બંને ત્યાગની ભૂમિકા પર છે, પૂર્ણ ત્યાગ. મધ્યમ કક્ષાના વક્તા અને મધ્યમ કક્ષાના શ્રોતા આ બે કોણ છે? તો કે ભગવાન વ્યાસ અને ભગવાન નારદ, બંને અવતાર છે હરિનો. પણ એમને બીજી શ્રેણી, સેકન્ડ ક્લાસ આપ્યું. કારણ કે સુખદેવજી મહારાજમાં જે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ છે એવું દર્શન નથી થતું. પણ વ્યાસ ભગવાને કથા કરી એ જગતના હિત માટે કથા કરી છે. અને સુખદેવજી જે કથા કરી કેવલ ભગવાનને જ નજરમાં રાખી એમણે કથા કરી છે. અહીં નારદ વક્તા બન્યા છે, વ્યાસ શ્રોતા બન્યા છે, પણ બંનેને મધ્યમ શ્રેણી આપી છે. મધ્યમ વક્તા, મધ્યમ શ્રોતા. અને કનિષ્ઠ ત્રીજી શ્રેણીના વક્તા અને શ્રોતા જે નૈમી સાયણમાં બેઠા છે, સુત પુરાણી મહારાજ જે વક્તા છે, સૌનકાદી ઋષિ મુનિઓ શ્રોતા બનીને બેઠા છે, પણ એમને ત્રીજી કક્ષા, થર્ડ ક્લાસ આપ્યો છે. કારણ કે આ બંનેમાં થોડો ગર્વ છે. શુદ્ધજીમાં પોતાના જ્ઞાનનો ગર્વ છે, હું 18 પુરાણને જાણું છું. અને સૌનકાદી મુનિઓ એમ વિચારે કે અમે બધા બ્રાહ્મણ છીએ, આ સૂતને અમે ઊંચે બેસાડી એના મુખેથી કથા સાંભળી રહ્યા છીએ. એક બાજુ થોડો જ્ઞાનનો ગર્વ દેખાય, બીજી બાજુ થોડો જ્ઞાતિનો ગર્વ દેખાય છે. જ્યાં સુધી આવો ગર્વ આપણા દિલમાં હશે ત્યાં સુધી ગોવિંદ નહીં મળે. ગોવિંદની પ્રાપ્તિ ત્યારે જ થાય જ્યારે દરેક પ્રકારનો ગર્વ ગળી જાય. હું જ્ઞાની છું આવો ગર્વ પણ ન હોવો જોઈએ, ને હું મારી આ ઉચ્ચ જ્ઞાતિમાં હું જન્મ્યો છું એ ગર્વ પણ ન રહેવો જોઈએ દિલમાં. તમામ પ્રકારના ગર્વ ગળી જાય ત્યારે ગોવિંદ મળે છે. ભગવાન એમને એમ નથી મળતા. જ્યાં સુધી આપણા હૈયામાં હું પણ ભર્યું હશે, હું કંઈક છું, અહમ અસ્મિ મેં કુછ હું, ત્યાં સુધી હરિ નથી મળતા. કોઈ ગુજરાતી કવિ લખ્યું કે હું થી હરિ વેગળો, અને જ્યાં હું નહીં ત્યાં હરિ પાસ. હું થી હરિ વેગળો, જ્યાં સુધી આપણા મનમાં હું પડું ત્યાં સુધી ભગવાન આપણાથી છેટા રહેશે, દૂર રહેશે. કારણ કે અભિમાની જીવ આપણને ગમતા નથી, ભગવાનને ક્યાંથી ગમે? અહંકારી માણસો આપણને નથી ગમતા. તો આ તો ઈશ્વર છે, બ્રહ્મ છે, પરમાત્માને ક્યાંથી ગમે? પણ હૈયામાંથી જ્યારે હું પણ નીકળી જશે પછી હરિ પધારશે. હૃદયને આપણે ખાલી કરવું પડે, એકદમ શૂન્ય. દરેક પ્રકારનો ગર્વ દૂર થઈ જાય પછી હરિ પધારે હૃદયમાં, ત્યાં સુધી નથી આવતા. સંત કબીર સાહેબ લખે કે જબ મય થા તબ હરિ નહીં. બહુ સરસ એમણે સાખી લખી કે જબ મય થા તબ હરિ નહીં, અબ હરિ હે મય નાહી. પ્રેમ ગલી અતિ સાકરી, તામે દો ન સમાહી. જ્યાં સુધી મારા મનમાં હું પણ હતો ત્યાં સુધી હરિ આવ્યા નહીં, અને આજ હરિ પધાર્યા તો મારું હું પણ બધું ગળી ગયું, દૂર થઈ ગયું છે. આ હૃદય એટલું બધું સાંકડું છે કે બે ન સમાય, એક જ સમાઈ શકે.
જો હું ને રાખવું હશે તો હરિ નહીં આવે, અને જો હરિને બિરાજમાન કરવા હશે તો હું પણ આને કાઢવું પડશે. કારણ કે એટલી જગ્યા જ નથી કે એમાં બે સમાઈ શકે, હું ને હરિ સાથે રહી શકે. ગર્વ ગળવો જોઈએ. અને હું પણ આપણો ગર્વ ત્યારે જ દૂર થાય જ્યારે માણસ વિચારે કે મને જે કંઈ મળ્યું છે એ હરિની કૃપાથી મળ્યું છે. મને જે ધન મળ્યું, જ્ઞાન મળ્યું, સંતાન મળ્યા, સમાજમાં મને માન મળ્યું, આ બધું કોઈ મારી બુદ્ધિથી નથી મળ્યું, મારી હોશિયારીથી નહીં, પણ હરિની કૃપાથી મળ્યું છે. આમ જ્યારે સતત આપણે વિચારશું ને તો જ આપણો ગર્વ ગળશે, ત્યાં સુધી નહીં ગળે. અહંકારથી બચવું બહુ મુશ્કેલ છે ભાઈ. એટલે સતત વિચારતા રહેજો કે આજના જીવનમાં મને જે કંઈ મળ્યું છે એ મારી હોશિયારીથી નહીં, મારી અક્કલથી નહીં, મારી કોઈ બુદ્ધિમત્તાથી નહીં, પણ જે કંઈ મને મળ્યું, જ્ઞાન, માન, સંતાન, જે કંઈ ધન, એ બધું હરિકૃપાથી મળ્યું છે. સતત વિચારજો તો જ હું પણ આથી આપણે બચી શકશું, નહીંતર અહંકારથી બચવું બહુ મુશ્કેલ છે. બહુ ભયંકર શત્રુ છે આપણું અભિમાન. એટલે કોઈ કવિએ લખ્યું, ગર્વ કિયો સોઈ નર હાર્યો, સિયા રામજી છે ગર્વ કિયો સોઈ નર હાર્યો. જે માણસ ખોટું અભિમાન લઈને બેઠો હશે, ખોટો ગર્વ કરશે, એ જગતના જંગમાં હારી જશે. એનું જીત નહીં થાય, એનો પરાજય થશે. જગતના જંગમાં જીત એની થાય કે જે ગર્વથી બચ્યો છે. સત્યમ પરમ ધીમહિથી શરૂઆત કરી શાસ્ત્રની. બીજા શ્લોકમાં અનુબંધ ચતુષ્ટયની વાત લખી છે. તમે વેદાંતના ગ્રંથ વાંચો ત્યાં અનુબંધ ચતુષ્ટય બતાવ્યા છે. એમાં 4 વસ્તુ આવે છે: અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજન. આ 4ને અનુબંધ ચતુષ્ટય કહેવાય છે. એ બીજા શ્લોકમાં બતાવ્યા છે. ધર્મ પ્રોજ્જિત કૈતવોત્ર પરમ અત્ર ભાગવતે. આ ભાગવત શાસ્ત્રની અંદર પરમ ધર્મનું નિરૂપણ ભગવાન વ્યાસ નારાયણે કર્યું છે. ધર્મ શું છે સમજાવવાની સતત કોશિશ નહીં કરી છે. જો 7મા સ્કંદમાં તમે સાંભળશો, 5 અધ્યાયમાં ધર્મ શું છે સમજાવ્યું ભગવાન વ્યાસે, જેને ધર્મ પંચાધ્યાયી કહેવાય છે. 7મા સ્કંદમાં આપણા મનુષ્ય જીવનમાં ધર્મ ખૂબ જરૂરી છે. જેને જીવનમાં ધારણ કરી શકાય એને ધર્મ કહેવાય છે. ધારણા ધર્મ વિદ્યાહુ ધર્મો ધારયતિ પ્રજા. અથવા જે બધાનું ધારણ કરે, પોષણ કરે, એને ધર્મ કહેવાય. જગતમાં જેટલી પ્રજાઓ છે એનું ધારણ પોષણ ધર્મ કરે છે. અને ધર્મને આપણે જીવનમાં ધારણ કરવાનું. જે માણસ વસ્ત્ર ધારણ કરે, અલંકાર ધારણ કરે, પોતાની જાતને જેમ શોભાવે એમ જીવનની શોભા, સાચી શોભા એ ધર્મ છે. સુંદર મજાના લાખોના કપડાં ધારણ કર્યા હશે, એવા અલંકારો પહેર્યા હશે, પણ જેના જીવનમાં ધર્મ નથી તો એ બહુ રૂપાળું નથી લાગતું. માણસ અધર્મી હોય અને ધીમાન હોય તો એ ગમે એટલા સારા કપડાં પહેરે, સારા અલંકાર, પણ એ રૂપાળું ના લાગે, કારણ કે એનામાં ધર્મ નથી. અને સાવ સામાન્ય વસ્ત્ર પહેર્યા હશે, અલંકાર એક ઘરેણું નહીં હોય એના અંગ પર, પણ જેનું જીવન ધર્મપૂર્ણ છે, ધર્મપરાયણ, એ બહુ દેખાવડો લાગશે. આ ભાગવતમાં પરમ ધર્મનું નિરૂપણ કર્યું છે. ધર્મ એ ભગવાનનું સ્વરૂપ છે. તમે વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરશો ને ત્યાં ભગવાનના 1000 નામ છે, એક નામ છે ધર્મ. હરિના 1000 નામ વિષ્ણુ સહસ્રનામ મહાભારતમાં બતાવ્યા. ભીષ્મ યુધિષ્ઠિરના સંવાદમાં એમાં ભગવાનનું એક નામ ધર્મ બતાવ્યું છે. પરમાત્મા સ્વયં ધર્મ સ્વરૂપ છે. ભાગવતજીમાં તો એ પણ સમજાયું કે ધર્મનું મૂળ પણ ભગવાન છે. ધર્મ મૂલમ હિ ભગવાન સર્વ વેદમયો હરિ. ધર્મનું મૂળ ભગવાન છે. ધર્મ એક કલ્પ વૃક્ષ છે, એનું મૂળ પરમાત્મા છે. દરેકના જીવનમાં ધર્મ હોવો જોઈએ. ધર્મ છે એ કોઈ બાહ્ય વસ્તુ નથી, પણ આંતરિક તત્વ છે. અમુક જાતના કપડાં પહેરે એને ધાર્મિક કહેવાય, અમુક જાતની માળાઓ પહેરે એને ધાર્મિક કહેવાય, અમુક મંદિરોમાં જાય એને ધાર્મિક કહેવાય. આવું ક્યાંય લખ્યું નથી. એ બાહ્ય વસ્તુ નથી, પણ એ આંતરિક ગુણો જેનામાં હોય એ માણસ ધર્મનિષ્ઠ છે. સમયે સમયે આપણે જોતા રહીશું. ભાગવતના પ્રથમ સ્કંદમાં ધર્મના 4 ચરણ આપણે સાંજની કથામાં જોશું. 4 સુંદર તત્વો બતાવી, જેને ધર્મના 4 ચરણ બતાવ્યા છે. આ ભાગવતમાં શું છે તો આમાં ધર્મની વાતો લખી છે, અથવા ધર્મ સ્વરૂપ પરમાત્માનું વર્ણન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે.
અને અધિકારી કોણ? તો કે જેના મનમાં કોઈ મત્સર નથી, જેના અંતઃકરણમાં ઈર્ષ્યા ભાવ નથી, જેનું હૃદય પરમ શુદ્ધ છે, એવા ભગવાનના સાચા ભક્તો સંત પુરુષો આના અધિકારી છે. પરમહંસોની આ સંસ્કાર છે. નિર્મત્સરાણામ સતામ, એવા સંત પુરુષો જેના મનમાં કોઈ મત્સર નથી. ઈર્ષ્યાનો આ સગો ભાઈ છે મત્સર. બીજાનું સુખ જોઈને, બીજાના વૈભવ જોઈને, બીજાને આગળ વધતું જોઈને ઘણી વાર આપણા મનમાં થોડીક બળતરા થાય, ઈર્ષ્યા થાય કે આ માણસ મારા કરતા બહુ આગળ વધી ગયો. આ ઈર્ષ્યા એનો એક સગો ભાઈ, એને મત્સર કહેવાય છે. ઈર્ષ્યા એ નારી જાતિનો શબ્દ છે, મત્સર એ નર જાતિનો શબ્દ છે. જ્યાં સુધી મનમાં મત્સર હશે ત્યાં સુધી આપણે ભાગવતના અધિકારી નથી. રામાયણ ભાગવત આ ગ્રંથના સાચા અધિકારી કોણ છે? તુલસીજી ઉત્તરકાળમાં બહુ સરસ ચોપાઈ આપણને આપી. તેના અધિકારી કોણ? જેને સત્સંગથી અતિશય પ્યારી લાગે છે એ જ નરનારી આ ગ્રંથના અધિકારી છે. રામ કથા કે અધિકારી, રામ કથા કે તેહી અધિકારી, રામ કથા કે તેહી અધિકારી, રામ કથા કે તેહી અધિકારી, સતસંગતિ અધિકારી, ઇનકે સત્સંગતિ અધિકારી, રામ કથા કે તેહી અધિકારી, રામ કથા કે તેહી અધિકારી. ગોસ્વામી લખે કે મારી રામકથાનો સાચો અધિકારી એ છે કે જેને સત્સંગથી અતિશય પ્યારી લાગે છે, એ સત્સંગમાં જેને ખૂબ પ્રેમ છે, આ સાચો અધિકારી છે. એટલે આ ગ્રંથના બધા અધિકારી નથી બની શકતા. જ્યાં સુધી આપણા મનમાં મત્સર હશે, ઈર્ષ્યા ભાવ હશે, બીજાનું સુખ જોઈને જલન થતી હશે, ત્યાં સુધી માનજો કે આપણે આ શાસ્ત્રના અધિકારી હજી નથી બન્યા. ઈર્ષ્યા ભાવ મત્સર એ સારો નથી. ઈર્ષ્યાળુને આંગણે ઈશ્વર ક્યારે આવતા નથી. અદેખો જીવ દેવને ક્યારે દેખી શકતો નથી, કારણ કે અદેખો એ દેવને કેમ દેખી શકે? એને હરિના દર્શન કઈ રીતે થઈ શકે? ઈર્ષ્યા એ આપણો એક આંતરિક રોગ છે. તુલસીજી લખ્યું ઉત્તરકાંડમાં જે માનસ રોગ બતાવ લખ્યું છે, કંડુ ઈર્ષાઈ. ઈર્ષ્યા છે ખંજવાળનો રોગ છે. દાદરનો એક રોગ થતો આગળ બહુ ખંજવાળ આવ્યા. જેમ જેમ તમે ખંજવાળો ત્યારે તો બહુ મીઠું લાગે, પણ પછી આમ બળતરા થાય. એમાં ઈર્ષ્યા એ કંડુનો રોગ છે, ખંજવાળનો રોગ છે, માનસ રોગ. ઈર્ષ્યાળુને આંગણે ઈશ્વર ક્યારે આવે નહીં. અદેખો જીવ ક્યારે દેવને દેખી શકતો નથી. એટલા માટે ઈર્ષ્યા ન કરવી. બીજાનું સુખ જોઈને ક્યારે બળવું નહીં, રાજી થવું કે ભગવાને એને સુખી કર્યો સારું છે, હજી પણ ભલે આગળ વધે, અમે જોઈને રાજી થઈએ. તો જેના મનમાં કોઈ મત્સર નથી એ આ ગ્રંથના સાચા અધિકારી છે. વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ અત્ર ભાગવત. આ ભાગવતની અંદર જે વાસ્તવિક વસ્તુ છે ભગવાન, એનું વર્ણન કરવામાં આવ્યું છે. જે વેદ્ય જાણવા યોગ્ય છે, આ જગતમાં જાણવા યોગ્ય તત્વ કયું? તો કે ભગવાન એ જાણવા યોગ્ય છે, વેદ્ય છે. અને ઈશ્વરને જાણ્યા પછી જગતમાં જાણવાનું કોઈ બાકી રહેતું નથી. જ્યાં સુધી એ તત્વને ન જાણ્યો ત્યાં સુધી માનજો કે આપણે ગમે એટલી મોટી ડિગ્રીઓ મેળવીને બેઠા હોઈએ, હજી કાંઈ જાણ્યું નથી. બધી જ પદવીઓ નકામી છે. અને એ તત્વને જાણી લીધા પછી જાણવાનું કંઈ બાકી રહેતું નથી, શેષ રહેતું નથી. કારણ કે જાણવા યોગ્ય તત્વ ભગવાન છે, વેદ્ય છે. ગીતામાં પુરુષોત્તમ યોગમાં 15મા અધ્યાયમાં ભગવાન એ જ બોલ્યા છે, વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્ય વેદાંત કૃત વેદ વિદેવ ચાહમ. હે અર્જુન, ચારે વેદ દ્વારા વેદ્ય હું છું, જાણવા યોગ્ય તત્વ હું છું આ જગતમાં. બસ મને જાણો.
અને ઈશ્વરને જે જાણી લે ને એ ઈશ્વર જેવું બની જાય. વેદાંતમાં ઉપનિષદમાં લખ્યું કે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ, જેણે બ્રહ્મને જાણી લીધા એ માણસ સ્વયં બ્રહ્મ બની જાય. પછી એ ગર્જના કરે કે અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું. રામને જાણનારો ખુદ રામ બની જાય, કૃષ્ણને જાણનારો સ્વયં ઘનશ્યામ થઈ જાય. એ પછી કોઈ સામાન્ય પામર જીવ નથી રહેતો, સ્વયં શિવ થઈ જાય જેણે તત્વને જાણી લીધું. એટલે જગતમાં જાણવા એવું કે તત્વ હોય ને તો ભગવાન છે, પણ એને જાણવા બહુ મુશ્કેલ છે, સરળ નથી, બહુ કપરું કામ છે. ઈશ્વરને એ જ જાણી શકે જેને ભગવાન જણાવવા માંગે. ઈશ્વરને એમ થાય કે આ બિચારો કેટલા વર્ષોથી સાધના આરાધના કરે છે, મને જાણવા માટે ખૂબ મહેનત કરે, લાવ એને જણાવી દઉં કે હું કેવો છું, પછી જ આપણે એને જાણી શકીએ. ત્યાં સુધી કોઈનું ગજું નથી. રામાયણમાં સરસ વાત વાલ્મીકી મહર્ષિ બોલ્યા છે રામજી પાસે, પ્રભુ હું તમને જાણું છું કારણ કે મારા પર તમારી કૃપા છે, બાકી જગતના બધા માણસો તમને નથી જાણી શકતા. હે પ્રભુ, સોઈ જાનઈ જે દેહુ જનાઈ, સોઈ જાનઈ જે દેહુ જનાઈ, જાનત તુમહી તુમહી કોઈ જાઈ, જાનત તુમહી તુમહી કોઈ જાઈ, તુમરી કૃપા તુમહી રઘુનંદન, તુમરી કૃપા તુમહી રઘુનંદન, જાનત ભગત ભગત ઉરચંદન, જાનત ભગત ભગત પુરચંદન, ચિદાનંદમય દેહ તુમ્હારી, ચિદાનંદમય દેહ તુમ્હારે, ચિદાનંદમય દેહ તુમ્હારી, ચિદાનંદમય દેહ તુમ્હારી, વિગત વિકાર જાન અધિકારી, વિગત વિકાર જાન અધિકારી, વિગત વિકાર જાન અધિકારી, વિગત વિકાર જાન અધિકારી, જય સિયા રામ બોલો, જય સિયા રામ રામ, જય સિયા રામ બોલો, જય સિયા રામ રામ. થોડું થોડું ભેગું બોલતા પણ રહેજો. શ્રવણ ભક્તિ તો આપ સૌ કરો જ છો, બહુ સારું છે, આનંદ છે, પણ શ્રવણ ભક્તિ સાથે થોડું થોડું ગાતા રહેશો તો બીજી ભક્તિનો પણ લાભ મળશે. કીર્તન ભક્તિ, બોલવું એ કીર્તન ભક્તિ છે, સાંભળવું એ શ્રવણ ભક્તિ છે. વચ્ચે વચ્ચે જ્યારે ભગવાનનું નામ લેવાય ત્યારે ગાતા રહેજો, કીર્તન કરતા રહેજો. જય સિયા રામ બોલો, જય સિયા રામ રામ, જય સિયા રામ બોલો, જય સિયા રામ રામ, જય રાધે શ્યામ બોલો, જય રાધે શ્યામ શ્યામ, જય રાધે શ્યામ બોલો, જય રાધે શ્યામ શ્યામ, જય સિયા રામ બોલો, જય સિયા રામ રામ, જય સિયા રામ બોલો, જય સિયા રામ રામ. તો ભગવાનને કોણ જાણી શકે? જેના પર ભગવાનની કૃપા ઉતરે એ જ જીવ પ્રભુને જાણી શકે. બધાનું કામ નથી. જાનત તુમહી તુમહી હોય જાય. વાલ્મીકી મહર્ષિ બોલ્યા કે હે મારા રામ, જે તમને જાણે એ તમારું સ્વરૂપ બની જાય છે, પણ હે રઘુનંદન, તમારી કૃપા વગર જીવ તમને જાણી શકતો નથી. જે તમારો સાચો પ્રેમી છે, સાચો ભક્ત, એ જ તમને જાણી શકે. જેનું જીવન ચંદન જેવું શીતળ છે, એ જ જાણી શકે. જેમ ચંદનનું લાકડું તમે જોયું હશે, ચંદન ઓરસિયા ઉપર ઘસાઈ જાય, પથ્થર ઉપર પોતાની જાતને ઘસી નાખે ચંદન, અને આપણને આમ એનો લેપ કરીએ કપાળમાં, બધી ગરમી દૂર થઈ જાય. મગજમાં જે ગરમી ભરાઈ ગઈ હોય ને બધી દૂર થઈ જાય. એટલી ઠંડક પહોંચાડે આપણા દિમાગમાં એ ચંદન.
પોતાની જાતને ઘસી બીજાને શીતળતા આપે છે, સુગંધ આપે છે ચંદન. એટલે જે મનુષ્યનું જીવન ચંદન જેવું હશે એ આ ચિદાનંદને જાણી શકશે. બધાનું કામ નથી. જાનત ભગત ભગત ઉર ચંદન. મહર્ષિ વાલ્મીકી નાથ, મારા પર તમારી કૃપા છે એટલે હું તમને જાણું છું. તમે કોઈ સાધારણ મનુષ્ય નથી. ભલે મનુષ્ય રૂપ લઈને આવ્યા, રઘુકુળમાં પધાર્યા, પણ તમે તો ચિદાનંદમય દેહ તુમ્હારી. તમે સચ્ચિદાનંદ બ્રહ્મ છો. આપણે એ જ જાણી શકીએ જેના મનમાં કોઈ વિકાર નથી. વિગત વિકાર જાન અધિકારી. તો ભગવાન વેદ્ય એટલે જાણવા યોગ્ય તત્વ છે. જે તત્વને જાણ્યા પછી જગતમાં જાણવાનું કોઈ બાકી રહેતું નથી. વેદ્ય વાસ્તવ માત્ર વસ્તુ શિવદમ. જે તત્વ બધાનું શિવ એટલે કલ્યાણ કરનારું છે.